મિત્રો, જીવનું જોખમ કોને કહેવાય એ તમે આજે આ વિડીયોમાં જુઓ. મિત્રો, તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માધવ મોટર્સ ગેરેજમાં. મિત્રો, આજે આપણી પાસે આવી ગઈ છે બોલેરોની કેમ્પર ગાડી. અને મિત્રો, આ ગાડી કઈ પોઝિશનમાં ચાલી રહી છે એ તમને હું બતાવું. તમે આગળ જે વિડીયોમાં જોયું કે આની ચેસીસ સાવ તૂટી ગયેલ છે અને ટાયર બસ નીકળવાની તૈયારી હતી ત્યારે ભાઈ આપણી પાસે ગાડી લઈને આવ્યા હતા. હવે મિત્રો, આપણે આ ગાડીનું કંઈ પણ કરીને એનું કામ કમ્પ્લીટ કરવાનું છે. તો મિત્રો, તમે વિડીયોમાં જોવો કે આને હું કઈ રીતે કામ કરું છું અને શું કરું છું. તમે મિત્રો આગળ વિડીયો જોતા રહેજો અને મારી યુટ્યુબ ચેનલ માધવ મોટર્સ ગેરેજને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ભાઈ, આપણે ટાયર ખોલવાનું કામ ચાલુ કરી દીધું છે. તમે વિડીયોમાં જોવો કે આપણે ભાઈ અને કારીગર બંને લોકો ટાયર ખોલી રહ્યા છે. અને મિત્રો, તમે વિડીયોમાં જોયું કે આ રીતે ગાડી ચલાવવી એ ખૂબ જોખમકારક છે. તમે વિચારો મિત્રો કે આ ચેસીસ ચાલુ રસ્તે અને સ્પીડમાં તૂટી ગઈ હોય તો ગાડીનું શું થાય. હવે તમે જુઓ વિડીયોમાં કે આપણે ચેસીસનું કામ કઈ રીતે કરીએ છીએ અને તમને વિડીયોમાં હજી આગળ પણ બતાવીશ કે કઈ રીતે આની ચેસીસ તૂટી ગયેલી હતી અને આપણે એને રિપેરિંગ કામ કઈ રીતે કરેલ છે અને જો રિપેરિંગ શક્ય છે કે નહીં એ પણ તમને બતાવું વિડીયોમાં. મિત્રો, જોઈજો આગળ તમે. તો ભાઈ, ટાયર ખુલી ગયેલું છે અને તમે જોવો તો હવે મિત્રો, આપણે તેનો ઉપરનો મેઇન ગુટકો ખોલીએ પહેલાં. પછી આપણે તેનો સ્ટેરિંગ બોલ જોઈન્ટ ખોલીએ. પછી ઉપરનો ઊભો તાણીઓ રહ્યો તે ખોલીએ અને એના પછી તેનો જમ્પર ખોલીએ. આ બધું ખોલીએ પછી મિત્રો, આખું સસ્પેન્શન નીચે લઈએ અને નીચે લઈ ઉપરથી જમ્પરનો બોલ ખોલીએ એટલે પૂરેપૂરું સસ્પેન્શન ખુલી જાય અને વેલ્ડિંગ કામ તેમાં થઈ શકે એવી પોઝિશન થઈ જાય. તમે જુઓ વિડીયોમાં મિત્રો આગળ કે આપણે કઈ રીતે શું શું કામ કરીએ છીએ. તમને ફૂલ વિડીયોમાં બતાવું. અને મિત્રો, તમે કોઈ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો, ભૂલ્યા વગર મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. તો ભાઈ, ઉપરનો ગુટકો આપણે લૂઝ કરી લીધો છે. હવે આપણે નીચેનો ગુટકો પણ લૂઝ કરી લઈએ. તમે જુઓ કે આપણે ભાઈ ખોલી રહ્યા છીએ નીચેનો ગુટકો. તો મિત્રો, આ બંને ગુટકા ખોલ્યા પછી તેનું સ્ટેરિંગ બોલ જોઈન્ટ પણ જુઓ તમે ખોલવાનું ચાલુ છે. સ્ટેરિંગ બોલ જોઈન્ટ વાળો ગુટકો રહ્યો તે પણ ખોલી નાખીએ અને તમને આગળ બતાવું કે કઈ રીતે ખોલે છે અને આખું સસ્પેન્શન કઈ રીતે ખુલે છે. હાલો ભાઈ, બંને ગુટકા ખોલી નાખ્યા પછી આપણે તેનો ઊભો તાણ્યો જે કે તેના બે બોલ એકને આગળ જ આપેલા છે એ બંને બોલ ખોલી લઈએ તો તે તાણીઓ ખુલી જાય. તો મિત્રો જુઓ કે એ બોલ ખોલવાનું પણ ચાલુ કરી દીધું છે. અને હા મિત્રો, આમાં આપણે જે આપણો રેગ્યુલર જેક આવે તેનો ઉપયોગ નથી કરેલો, આપણે ટ્રકના જેકનો ઉપયોગ કરેલો છે. એનું કારણ છે મિત્રો, આ જે ટ્રકનો જેક છે એ ઘોડીનું પણ કામ કરે અને જેકનું પણ કામ કરે. તો હાલો મિત્રો, ફૂલ સસ્પેન્શન ખોલી નાખ્યા પછી હવે તમે જોઈ શકો છો કે આપણે જેક મારી અને ચેસીસ ભેગી કરીએ છીએ. તમને વિડીયોમાં જુઓ કે કઈ રીતે જેક મારીને આપણે ચેસીસને ભેગી કરેલી છે. હવે મિત્રો, તમે આગળ જુઓ કે આપણે ચેસીસને સાવ ભેગી 0-0 કરી દીધેલી છે. હવે તમે જુઓ કે આપણે આ બધું ખોલ્યા બાદ ચેસીસને ભેગી કરી અને આમાં કઈ રીતે વેલ્ડિંગ કામ કરશું અને કઈ રીતે વેલ્ડિંગ કામ કરવામાં આવે તો આ વસ્તુ સક્સેસ જાય તમને બતાવું ફૂલ વિડીયોમાં. મિત્રો, તમે જોઈ શકો છો અને એ છેલ્લે સુધી મિત્રો વિડીયો જોજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. હવે પહેલાં મિત્રો, આપણે આની ચેસીસ ઘસવાનું કામ ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે ગ્રાઇન્ડરથી આપણે ચેસીસ ઘસી અને પાલિશ કરી દઈએ. તમે જુઓ કે કઈ રીતે આપણે ચેસીસ પાલિશ કરીએ છીએ. અને મિત્રો, ચેસીસ પાલિશ કરી અને પછી વેલ્ડિંગ કરવાનો ફાયદો એ છે કે વેલ્ડિંગ તમારું ક્યારેય તૂટતું નથી. તમે જુઓ કે આ ભાઈ આપણા પાલિશ કરી રહ્યા છે, એકદમ 0-0 પાલિશ કરી અને પછી આમાં આપણે વેલ્ડિંગ કામ કરશું. તમે જોઈ શકો છો મિત્રો, પાલિશ કામ આપણે કમ્પ્લીટ કરી દીધેલું છે. ભાઈ ચેક કરી રહ્યા છે કે કઈ કઈ જગ્યાએ આપણે વેલ્ડિંગ કામ કરી શકીએ છીએ. તો હાલો મિત્રો, પાલિશ કામ પૂરું થઈ ગયું છે અને હવે તમે જુઓ કે આપણે ભાઈ વેલ્ડિંગ કામ માટે ચેક કરી રહ્યા છીએ કે આમાં કઈ રીતે વેલ્ડિંગ કરવું.
પટ્ટી રાખી અને માપ કરી રહ્યા છીએ. તો મિત્રો તમે જુઓ કે સિંગલ ઊભી પટ્ટી મારી તો ટૂંકો ગાળો થઈ જાય તો ફરીથી તૂટવાનો ચાન્સ છે. તે માટે આપણે ડબલ પટ્ટી મારી અને સાઈડમાં પણ એક પટ્ટી મારી અને ફૂલ વેલ્ડિંગ કામ કરેલું છે. તમે જુઓ કે ભાઈ આપણે માપી રહ્યા છીએ કે વેલ્ડિંગ પટ્ટી કઈ રીતે મારવી. જો તે ભાઈએ ચેક કરી લીધું છે કે વેલ્ડિંગ પટ્ટી આપણે આ રીતે મારવી. હવે તે કામકાજ ચાલુ કરી રહ્યા છીએ. મિત્રો જોઈ શકો છો તમે આગળ વિડીયોમાં. તો મિત્રો વેલ્ડિંગ કામ ચાલુ થઈ ગયું છે. તમે જુઓ કે વેલ્ડિંગ કામ આપણે શરૂઆત કરી દીધી છે અને તમને ટાઈમ આપણે ફોરવર્ડ કરી અને તમને બતાવું કે ફૂલ વેલ્ડિંગ કામ તે કઈ રીતે કરી રહ્યા છે. તમે જોઈ શકો છો પહેલાં આપણે જ્યાં તૂટ્યું હતું ત્યાં એમ સિમ્પલ વેલ્ડિંગ કરી દઈએ અને એના પછી આપણે પટ્ટી મારી અને કમ્પ્લીટ વેલ્ડિંગ કરશું. તો તમને હું ટાઈમ લેપ્સમાં બતાવું કે કઈ રીતે આ વેલ્ડિંગ કામ થઈ રહ્યું છે. હવે મિત્રો સીધું જે વેલ્ડિંગ કામ કરવાનું હતું એ થઈ ગયું છે અને હવે આપણે બે પટ્ટી કરી અને બે પટ્ટીને તેમજ સાઈડમાં એક સિંગલ પટ્ટી તે ફૂલ વેલ્ડિંગ કરી દઈએ. આ પણ તમને હું બતાવું કે કઈ રીતે વેલ્ડિંગ કામ થાય છે. તમે જુઓ મિત્રો આગળ વિડીયોમાં કે આપણે પટ્ટી બે કાપી લીધી છે અને હવે પટ્ટીનું માપ કરી અને સાઈડની પટ્ટીનું પણ માપ કરી રહ્યા છે ભાઈ. તો તમને ટાઈમ લેપ્સ કરીને બતાવું કે આ કઈ રીતના કામ થઈ રહ્યું છે. તમે જુઓ મિત્રો આગળ. તો મિત્રો તમને એવું લાગતું છે કે આ વેલ્ડિંગ કામ સક્સેસ છે કે નહીં, તો તમે વિડીયોમાં જોઈ શકો છો. આપણે ગાડી કમ્પ્લીટ કરી અને રફ રસ્તે ટેસ્ટ ડ્રાઈવ માટે આવી ગયેલા છીએ અને ગાડી સાવ કમ્પ્લીટ થઈ ગઈ છે. હા મિત્રો, આ રીતે વેલ્ડિંગ કામ કરવું ખૂબ જ સરળ તેમજ મજબૂત અને ટકાઉ છે. તો તમે મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ માધવ મોટર્સ ગેરેજને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો હવે આપણું કામ કમ્પ્લીટ થઈ જવા આવ્યું છે. તમે જુઓ કે લાસ્ટ સાઈડમાં વેલ્ડિંગ કામ ચાલી રહ્યું છે. હવે મિત્રો તમને એમ થશે કે આ વેલ્ડિંગ કામ કરવું સક્સેસ છે કે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવું હેવી વેલ્ડિંગ કામ કરેલું છે. હવે મિત્રો આ વેલ્ડિંગ કામને ક્યારેય પણ કંઈ ન થાય તે રીતે આપણે કામ કરેલું છે.